તો ઊંઝા એપીએમસીની આજે ચૂંટણી યોજાવાની છે। આ ચૂંટણીમાં ભાજપના બે જૂથો આમને સામને છે। ધારાસભ્ય કિરીટ પટેલ અને એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલનું જૂથ આમને સામને છે। અજ્ઞાત સ્થળે લઈ જવાયેલા મતદારોને સીધા મતદાન મથકે લવાયા છે। ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 260 મતદારો નોંધાયા છે, જ્યારે વેપારી વિભાગની 4 બેઠક માટે 803 મતદારો નોંધાયા છે। કુલ 14 બેઠકો માટે 1063 મતદારો નોંધાયા છે। આજે યોજાનાર ચૂંટણીની મતગણતરી આવતીકાલે હાથ ધરાશે। તો ખેડૂત વિભાગની 10 બેઠક માટે 260 મતદારો છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સંકેત। જે રીતે આજે ચૂંટણીનું આયોજન થયું છે, ભાજપના જ બે જૂથો આમને સામને છે, શું વિગતો છે? આ સમગ્ર મામલો છે તે મહેસાણા ઊંઝા એપીએમસીમાં અત્યારે હાલ જે ખરાખરીનો જંગ છે જામે છે તે અત્યારે હાલ આજે મતગણતરી આવતીકાલે યોજાશે અને આજે મતદાન ની પ્રક્રિયા અત્યારે હાથ ધરવામાં આવશે, તજવીજ હાથ ધરવામાં આવી છે। તેમાં બે અલગ અલગ કેમ્પો એટલે આમ કહી શકીએ કે બે વિભાગ દ્વારા અત્યારે હાલ ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં એક ખેડૂત વિભાગ છે અને એક વેપારી વિભાગ છે। જે વેપારી વિભાગ છે તેમાં અત્યારે હાલ મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, પરંતુ હજુ પણ ખેડૂત વિભાગ જે મતદાર છે તે હજુ સુધી આવ્યા નથી, કારણ કે તેમને જે કેમ્પોની જે તજવીજ કરવામાં આવતી હોય છે તે કેમ્પોને અત્યારે હાલ લોભામણી લાલચ આપવામાં આવતી હોય છે, ખેડૂતોને લઈ જવામાં આવતા હોય છે તેવું અત્યારે હાલ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। કેમ્પમાં અત્યારે હાલ હોવાના કારણે અત્યારે હાલ ખેડૂત વિભાગની ચૂંટણી શરૂ થવા નથી ગઈ। સાથે સાથે વેપારીમાં 800 જે મતદારો છે તેમાં અત્યારે હાલ ચોક્કસથી એવું જે દ્રશ્યો પરથી ચૂંટણી છે તે સ્પષ્ટ રીતે શરૂ થઈ ગઈ છે અને તેનું મતદાન આવતી હાલ જો વાત કરીએ તો વિભાગમાં અત્યારે હાલ બે જૂથો આમને સામને આવી ગયા છે। પૂર્વ જે ચેરમેન હતા દિનેશભાઈ પટેલ તે અત્યારે હાલ બિનહરીફ અત્યારે હાલ ચૂંટાઈ ચૂક્યા છે, પરંતુ કે પટેલ જે અત્યારે હાલ સ્થાનિક ધારાસભ્ય છે તેમને અત્યારે હાલ ભાજપે ભલે મેન્ડેટ નથી આપ્યો, પરંતુ તેઓ અત્યારે હાલ ચૂંટણી લડી રહ્યા છે। જે જોતા જે સમગ્ર મામલો છે તે ભારે રાજકીય રંગ અત્યારે હાલ આવી ચૂક્યો છે અને બંને પક્ષે અત્યારે હાલ એડી ચોટીનું જોર લગાવીને મતદાન લેવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ભાજપ દ્વારા બે વ્યક્તિઓની અત્યારે સસ્પેન્ડ કરવાની પણ તજવીજ અત્યારે હાલ હાથ ધરવામાં આવતી હોવાનું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે। સાથે સાથે આ જે સમગ્ર મામલો છે તેમાં હજુ પણ જે ક્રોસ વોટિંગ છે તે ક્રોસ વોટિંગ થવાની શક્યતાઓ પૂરી નકારી શકાય તેમ નથી, જે જોતા આવનારા સમયમાં આ મતદાન ભારે આકર્ષણનું કેન્દ્ર બનશે તેવું અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જી, આભાર સંકેત।